હું વિપુલ દોશી રાજકોટ અમૃતાલય કેન્દ્રમાંથી. અત્યારે આપણી સમક્ષ સૃષ્ટિબેન આવ્યા છે. આજથી 15 દિવસ પહેલાં આપણી પાસે આવ્યા હતા. આપણે એમના મોઢે સાંભળીએ કે એમનો શું પ્રોબ્લેમ હતો અને એમને કેટલા દિવસમાં શું ફરક પડ્યો છે અને શું એમને કરાવવું પડે એવું હતું. હેલો, હું અમૃત પુષ્પામાં દવા લેવા આવી હતી. મને વસાની તકલીફ હતી, જે 15 દિવસ પહેલાં મેં દવા લીધી હતી અને મને એલોપેથી ડૉક્ટરે તો ઓપરેશનની જ સજેશન કર્યું હતું કે તમે ઓપરેશન કરાવો. પણ પછી હું અહીંયા બતાવવા આવી અને 15 દિવસમાં મને 90% એ વસ્તુમાં ફેર છે. મારું ડાયજેશન એકદમ ક્લિયર છે, મારું બોડીમાં આળસ બધી તકલીફ દૂર થઈ ગઈ છે અને મને જે મસાની તકલીફ હતી એમાં પણ 90% ફેર છે. એની દવા અને એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને એની દવાથી મને ઘણો બધો મારા બોડીમાં ઘણો બધો ચેન્જીસ લાગે છે. મારી સ્કિનમાં, મારા પેટમાં ઘણો બધો ચેન્જીસ છે અને અહીંનો સ્ટાફ પણ એકદમ સપોર્ટિવ છે, જેને મને એકદમ શાંતિથી પહેલાં સમજાવી બધી વસ્તુ અને બધી વિધિ સમજાવી કે કેવી રીતે દવા લેવાની, આયુર્વેદિક છે તો તમને કેવી રીતે ફાવશે, બધું એકદમ પ્રેમથી સમજાવ્યું અને દવા કરી છે. અને સૃષ્ટિબેન, એ ઉપરાંત પણ એક સૌથી મોટી વસ્તુ જે થઈ છે તમારી સાથે, જે તમે હમણાં મને કીધું કે ટેન્શન ફ્રી થઈ ગયા તમે એકદમ સાવ. હા, મને આ વસ્તુને લીધે ઘણું બધું ટેન્શન આવી ગયું હતું અને મારી લાઈફસ્ટાઈલ પણ ઘણી બધી અત્યારે યંગ એજમાં જેવી લાઈફસ્ટાઈલ હોય એવી હતી. એમાં પણ મારા ઘણા બધા ચેન્જીસ છે, જેને લીધે મારું બોડી પણ એકદમ સારી રીતે હવે વર્ક કરે છે. અને આ ઓપરેશનને લીધે મને ઘણું બધું ટેન્શન આવી ગયું હતું કે નાની એજમાં મને ઓપરેશન આવશે, આવું બધું થશે. પણ એની દવાથી હવે ઓપરેશનની કોઈ પણ જાતની જરૂર નથી અને એકદમ મસ્ત બધું થઈ ગયું છે. જી સૃષ્ટિબેન, જે 15 દિવસની અંદર આપણને 90% જેવું સારું રિઝલ્ટ મળ્યું છે. આ જ દવા આપણે હજી કન્ટિન્યુ ચાલુ રાખશું એટલે આપણને 100% ફેર પડી જાય અને એ પછી પણ થોડું ચાલુ રાખશું, કારણ કે આપણે એકદમ મૂળમાંથી એમાંથી સાવ બહાર આવી જઈએ, બરાબર ને? આ વિડીયોની અંદર આપણે સૃષ્ટિબેનનો ફેસ છે એ થોડા બ્લર કરશું. એનું કારણ છે કે એમના થોડા ફેમિલી ઇસ્યુઝ છે, એટલે બ્લર ફેસ જોઈને કોઈને એવું ન થાય કે આ પેલું છે, બરાબર ને?